પરંતુ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ અને એમના પત્નીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। 2026ની શરૂઆતમાં જ અમેરિકાએ વેનેઝુએલાના 4 શહેરો પર મોટા હુમલો કરી દીધો છે। એટલું જ નહીં, પરંતુ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ અને એમના પત્નીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે અને બંનેને વેનેઝુએલાની બહાર કોઈક દેશમાં લઈ જવામાં આવ્યા છે એવી સત્તાવાર માહિતી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વીટ કરીને સત્તાવાર માહિતી આપી છે કે અમેરિકાએ વેનેઝુએલાના 4 શહેરો પર મોટા પાયે હુમલા કરી દીધા છે। વેનેઝુએલાનું કેપિટલ કારાકાસ, મિરાન્ડા, અર્ગુવા, લા ગુરાઈ, આ 4 શહેરોની અંદર હવાઈ હુમલા કરવામાં આવ્યા છે અને સાથે ડોનાલ્ડ ટ્રમ્પે એવું પણ લખ્યું છે કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમના પત્ની સિલ્વિયા ફ્લોર્સ આ બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે અને બંનેને દેશની બહાર લઈ જવામાં આવ્યા છે। હવે તમારા મનમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય કે એવું તો શું થયું કે અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરી દીધો? તો અમેરિકાનો આરોપ એમ છે કે વેનેઝુએલા છે એ ડ્રગ્સની હેરફેરમાં મોટા પાયે સામેલ છે અને અમેરિકાની અંદર મોટા પાયે ડ્રગ્સ ઘુસાડવાનું કામ કરે છે। હમણાં થોડા દિવસ પહેલાં અમેરિકાએ વેનેઝુએલાના એક ઓઇલ લઈ જતા જહાજ ઉપર પણ હુમલો કર્યો હતો। હવે આ જે નિકોલસ માદુરો છે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ, એ ચીન અને રશિયાના બહુ જૂના સહયોગી છે, બંનેની સાથે સંબંધો સારા છે। એટલે દુનિયાની નજર હવે એ તરફ છે કે ચીન અને રશિયા શું રિએક્શન આપે છે। કોલંબિયો અને ક્યુબા જેવા દેશો વેનેઝુએલાને સમર્થન આપી દીધું છે કે અમેરિકાનું પગલું ખોટું છે। હવે જે પ્રમાણે જાણકારોનું કહેવું એમ છે કે માત્ર વેનેઝુએલા ડ્રગ્સ અમેરિકામાં ઘુસાડે છે એટલા માટે ડોનાલ્ડ ટ્રમ્પે હુમલો નથી કર્યો। ડોનાલ્ડ ટ્રમ્પે હુમલો એટલા માટે કર્યો છે કે વેનેઝુએલા રશિયા અને ચીન સાથે સંબંધ રાખે છે એ ટ્રમ્પને ખૂંચે છે। બીજું કારણ એ છે કે વેનેઝુએલાની પાસે ઓઇલનો જબરજસ્ત ભંડાર છે, એટલે અમેરિકાની આ ઓઇલના ભંડાર ઉપર નજર છે। અને ત્રીજું કારણ એ છે કે અમેરિકા વેનેઝુએલાની અંદર સત્તા પલટો કરવા માંગે છે અને આ કારણને લીધે વેનેઝુએલા પર હુમલો કરવામાં આવી રહ્યો છે। આ વાત તાજેતરની અંદર જ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરાએ એક ઇન્ટરવ્યૂની અંદર એવું કીધું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ વેનેઝુએલાની અંદર સત્તા પરિવર્તન કરવા માંગે છે અને એમની નજર અમારા જે ઓઇલ ફિલ્ડ્સ છે એની ઉપર છે, કારણ કે અમારી પાસે ઓઇલનો વિશાળ ભંડાર છે। એટલા માટે ડોનાલ્ડ ટ્રમ્પ અમને વારંવાર ધમકી પણ આપે છે અને માદુરોએ એમ પણ કીધું કે અમે ડોનાલ્ડ ટ્રમ્પને વિનંતી બી કરી છે કે અમે તમારો જે આરોપ છે કે વેનેઝુએલા ડ્રગ્સ ઘુસાડે છે તો એ બાબતે અમે તમારી સાથે વાત કરવા પણ તૈયાર છે, પણ એ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરી દીધો છે। હવે વેનેઝુએલા વિશે તમને થોડીક સંક્ષિપ્તમાં માહિતી પણ આપી દઉં કે 2.9 કરોડની વસ્તી ધરાવતો દેશ છે, એટલે એક રીતે જોવા જઈએ તો ગુજરાત રાજ્ય કરતાં પણ નાનો આ દેશ છે અને છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે આ દેશ। એટલે લગભગ 70 લાખ લોકો તો આ દેશ છોડીને હમણાં તાજેતરમાં ચાલ્યા ગયા છે। ત્યાંની ભાષા સ્પેનિશ છે અને વેનેઝુએલા છે એ ઉત્તરમાં કેરેબિયન સમુદ્ર અને એટલાન્ટિક મહાસાગર એને લાગે છે, પશ્ચિમમાં કોલંબિયા લાગે, દક્ષિણમાં બ્રાઝિલ અને પૂર્વની અંદર ગયાના સાથેની સરહદ વેનેઝુએલાની લાગે છે। અને વેનેઝુએલા એટલા માટે પણ ફેમસ છે કે ત્યાં આગળ વિશ્વનો સૌથી ઊંચો ફુવારો એન્જલ ફોલ્સ આવેલો છે, એને કારણે વેનેઝુએલા ફેમસ છે। પણ ટ્રમ્પે
હુમલો કરીને ઇન્ટરનેશનલ પોલિટિક્સમાં જબરજસ્ત ચર્ચા જગાવી દીધી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.